ધારી તુલસીશ્યામ રોડ પર થયેલા અકસ્માતમાં ઇજાગ્રસ્ત આધેડને સારવાર માટે ખસેડવામાં આવ્યા. અમરેલી જિલ્લામાં રોડ પર વાહન અકસ્માતની ઘટનાઓ નિરંતર થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. રોડ પર બેફામ રીતે મોટા વાહનો ફૂલ સ્પીડમાં આવીને અકસ્માત નોતરે છે, ત્યારે તેના ભોગ નિર્દોષ લોકો થઈ રહ્યા છે. ત્યારે આવી જ એક વધુ ઘટના ધારી તુલસીશ્યામ રોડ પર ઘટી હતી. ધારી તુલસીશ્યામ રોડ પર લક્ઝરી બસ અને બાઇક સવારનો અકસ્માત સર્જાયો હતો. વહેલી સવારે રામદેવ ટ્રાવેલ્સના ચાલકે સામેથી આવતા બાઇક સવારને અડફેટે લીધો હતો. અકસ્માતમાં બાઇક સવાર યાસીનભાઈ બ્લોચ આધેડને ઈજા થતા સરકારી દવાખાનામાં ખસેડાયા હતા.